ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા આવે એવી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ફરાળી ફ્રેન્કી. તો જો તમે વ્રત કે ઉપવાસમાં સાબુદાણાની ખીચડી, સૂકી ભાજી, ફરાળી વડા ખાઈને કંટાળ્યા હોય તો એકવાર આ નવો ફરાળ ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ફરાળી ફ્રેન્કી બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ ફરાળી લોટ લીધો છે, જે માર્કેટમાં એકદમ આસાનીથી મળી જાય છે. તો ફ્રેન્કીની રોટલી માટે આપણે લોટ બાંધીશું, જેના માટે લોટમાં અડધી ચમચી જેટલું મીઠું અને 1 ટેબલ સ્પૂન તેલનું મોણ ઉમેરી દેશું. હવે બધું મિક્સ કરી થોડું થોડું કરતા જઈ પાણી ઉમેરી આપણે રોટલી જેવો લોટ બાંધીશું. તો નોર્મલ આપણે જેમ રોટલી જેવો લોટ બાંધતા હોઈએ બિલકુલ એ જ રીતનો લોટ બાંધી તૈયાર કરવાનો છે. જો તમને ફરાળી લોટ ના મળે તો તમે 250 ગ્રામ જેટલા મોરૈયા સાથે 50 ગ્રામ જેટલો શિંગોડાનો લોટ અને 50 ગ્રામ જેટલા સાબુદાણાને ક્રશ કરી લેજો અને એને એકદમ બારીક પીસી લોટને તૈયાર કરી લેજો. તો અહીંયા તમે જુઓ, આ રીતે મેં એકદમ સરસ લોટ બાંધી લીધો છે, જેને ઢાંકી આપણે 15 મિનિટ રેસ્ટ આપી દેશું. ત્યાં સુધીમાં આપણે ફ્રેન્કી માટે ફરાળી ગ્રીન ચટણી બનાવીએ. તો મિક્સર જારમાં આપણે 2 કપ જેટલા લીલા ધાણા લેશું, સાથે 2 તીખા લીલા મરચા, 1 ઇંચ આદુનો ટુકડો. અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલા શેકેલા સિંગદાણા લીધા, 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ, 1 મોટા લીંબુનો રસ, અડધી ટીસ્પૂન કરતાં થોડું ઉપર મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીએ. સાથે આપણે 2-3 ટેબલ સ્પૂન જેટલું અથવા ફક્ત ચટણી પ્રોપર ગ્રાઇન્ડ થાય એટલું પાણી ઉમેરી ચટણીને પીસી લેશું. તો ચટણી આપણી તૈયાર છે. તો હવે આપણે ફ્રેન્કીની કટલેસ કે વચ્ચે ઉમેરવાની પેટીસ બનાવીએ, જેના માટે એક મોટા વાસણમાં 2 નંગ જેટલા બાફેલા બટેટા લીધા છે. બટેટા બાફી ઠંડા કરી લેવાના, પછી મેશ કરીને ઉમેરી દેવાના. સાથે અહીંયા મેં 50 ગ્રામ જેટલું પનીર લીધું છે. જો તમે વ્રત કે ઉપવાસમાં પનીર ના ખાતા હોય તો એની જગ્યાએ થોડું નાળિયેરનું ખમણ ઉમેરી દેવાનું. સાથે અહીંયા મેં 1/4 કપ જેટલો અધકચરા વાટેલા શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો, 1/4 કપ જેટલા બારીક કાપેલા લીલા ધાણા, 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ, અડધી ચમચી જેટલી ખાંડ, 1 ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલો સંચળ પાવડર. સાથે આપણે આમાં અડધી ટીસ્પૂન કરતાં થોડો ઉપર શેકેલા જીરાનો પાવડર અને 1 ટેબલ સ્પૂન સફેદ તલ. સાથે મેં 1 મોટી ચમચી જેટલો મરી પાવડર લીધો છે અને હવે આપણે બધી જ વસ્તુ ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ જે પેટી છે એ પનીર ઉમેરવાથી એકદમ ટેસ્ટી બને છે. જો તમે ઉપવાસમાં પનીર ખાતા હોય તો બિલકુલ આ જ રીતે પેટીને તૈયાર કરજો. હવે આપણે આ રીતે બધી જ વસ્તુને મિક્સ કર્યા પછી ફ્રેન્કીની અંદર ઉમેરવા માટે આ રીતે જે સ્ટફિંગ તૈયાર કર્યું એના રોલ બનાવી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં બધા જ રોલ બનાવી તૈયાર કરી લીધા. 5 મિનિટ એને સાઈડ પર રાખીએ. હવે અહીંયા આપણે રોટલીને પહેલાં તૈયાર કરી લેશું, પછી રોટલી બની જાય એટલે આપણે પેટીને શેકવાની છે. તો પેટી અને ગરમ ગરમ શેકેલી રોટલી થોડા ગરમ રાખવાના, જેથી ફ્રેન્કી ખાવાની મજા આવે. તો રોટલીના લોટને થોડો મસળી અને આપણે આ રીતે લુવા તૈયાર કરી લેશું. લુવાને કોરા ફરાળી લોટમાં ડસ્ટ કરી અને એકદમ સારી રીતે જેમ નોર્મલ રોટલી વણતા હોઈએ એ જ રીતે પાતળી રોટલી વણી લેશું. તો અહીં તમે જોઈ શકો છો, મેં એકદમ સારી રીતે પાતળી રોટલી બનાવી લીધી. અચ્છા, આપણે જે મેઝરમેન્ટ લીધું એનાથી 10 નંગ જેટલી ફ્રેન્કી બનીને તૈયાર થશે. તો હવે રોટલીને આપણે તવા પર રાખી બંને બાજુથી હલકી હલકી આપણે જેમ નોર્મલ ફ્રેન્કી માટે કાચી પાકી રોટલીને શેકતા હોઈએ એ જ રીતે શેકી લેશું. તો બંને બાજુથી આવી 5-5 સેકન્ડ જેવી રોટલીને શેકી લેવાની અને આવી હલકી ડિઝાઇન રોટલી પર પડે એટલે એને પ્લેટમાં લઈ લેશું. તો રોટલી મેં બધી તૈયાર કરી લીધી. હવે આપણે જે પેટી તૈયાર કરી છે એને આપણે હલકા ઘીમાં શેકી લેશું. તો આ રીતે આપણે એક પેન લેશું, એમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી હલકું ઘીને ગરમ થવા દેશું અને સાઈડમાં આપણો જે ફરાળી લોટ છે એમાં આ રીતે પેટીને કોટ કરી દેશું. જો તમે ફરાળી લોટ તમારી પાસે ન હોય તો તમે આ સ્ટેજ પર થોડો તફકીરનો લોટ, જે આપણે ફરાળી સ્ટાર્ચ આવતો હોય એમાં પણ તમે પેટીને કોટ કરી શકો છો. તો આ જસ્ટ આપણે ઉપરનું પડ થોડું ક્રિસ્પી બને એના માટે કરીએ છીએ. તો આ રીતે થોડી થોડી વારે
સાઈડ પલટાવી અને આપણે જે કટલેસ કે પેટી તૈયાર કરી એને આવી થોડી ક્રિસ્પી કરી લેશું. તો 1 થી 2 જ મિનિટમાં થઈ જશે, ખૂબ જ ઓછા ઘીમાં થઈ જશે. તો વ્રત કે ઉપવાસમાં તમારે તળેલું ન ખાવું હોય તો આ ફ્રેન્કી બેસ્ટ ઓપ્શન છે. ટેસ્ટમાં પણ બેસ્ટ બને છે અને એકદમ મસ્ત મજાની લાગે છે. તો આ રીતે તમે જુઓ, હલકી આપણી પેટી ક્રિસ્પી થાય એટલે આપણે એને કાઢી લેશું. હવે અહીંયા મેં ફ્રેન્કીની બધી જ તૈયારીઓ કરી લીધી છે. સ્લાઇસમાં પાતળી કાપેલી કાકડી, થોડું મેં પાતળા સ્લાઇસમાં કાપેલું ટમેટું, દાડમના દાણા અને ફરાળી ચેવડો સાથે ચીઝ અને તૈયાર કરેલી પેટી લીધા છે. હવે તવા પર હલકું એવું ઘી લગાવી આપણે કાચી પાકી જે રોટલી શેકી છે એને ફરી આ રીતે થોડું થોડું બંને બાજુ ઘી લગાવી હલકી એવી શેકી લેશું. તો આ રીતે કરવાથી ઉપરની જે રોટલી છે એ થોડી ક્રિસ્પી પણ લાગશે અને એકદમ ગરમ ગરમ તમારી ફ્રેન્કી પણ રહેશે. તો આ રીતે રોટલી હલકી બંને બાજુથી શેકાઈ જાય એટલે આપણે એને આ રીતે ચોપિંગ બોર્ડ પર લઈ લેશું અને એના ઉપર આપણે જે ગ્રીન ચટણી તૈયાર કરી એને લગાવી દેશું. ત્યારબાદ ક્રંચ માટે આપણે નોર્મલ ફ્રેન્કીમાં કોબી વાપરતા હોઈએ તો અહીંયા મેં આવા એકદમ પાતળા કાકડીના સ્લાઇસ કરી લીધા. સાથે આવું પતલું પતલું કાપેલું ટમેટું લીધું છે. ટમેટું ફ્રૂટ અને વેજીટેબલ બંનેમાં ગણાતું હોય છે એટલે વ્રત કે ઉપવાસમાં ટમેટું ખવાય, પણ જો તમે ન ખાતા હોય તો એને સ્કીપ કરી શકાય. એક આ રીતે સેન્ટરમાં પેટી રાખી દેશું, થોડા દાડમના દાણા ઉમેરી દેશું. ચટપટા ટેસ્ટ માટે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીએ. સાથે થોડો ફરાળી ચેવડો સ્પ્રિંકલ કરી અને ઉપરથી આપણે ચીઝ ઉમેરી દઈએ. જો તમે વ્રત કે ઉપવાસમાં ચીઝ ન ખાતા હોય તો તમે એને પણ સ્કીપ કરી શકો છો. તો આ રીતે થોડું ચીઝ ઉમેરી આ રીતે આપણે ફ્રેન્કીને પેક કરી દેશું. તો તમે જોઈ શકો છો, જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી એકદમ ટેસ્ટી ફ્રેન્કી તૈયાર છે. શું તમે ક્યારેય આવી ફરાળી ફ્રેન્કી ટ્રાય કરી છે? એકવાર બનાવજો. વ્રત કે ઉપવાસ કરવાની કોઈ ના નહીં પાડે. બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવે એવી ટેસ્ટી બને છે. સાથે એકદમ સિમ્પલ રીતે બનીને તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણે પેપરમાં ફ્રેન્કીને રેપ કરી અને તરત જ સર્વ કરો. બધાને બહુ જ ભાવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને આ રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ ટેસ્ટી રેસિપી વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.